સેલવાસ અટલ ભવન ખાતે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન સમારોહ યોજાયો। મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા ઉપસ્થિત। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના રાજકીય ફલક પર વિજયનો ઉત્સાહ વ્યક્ત કરતા સેલવાસ સ્થિત અટલ ભવનના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય જાહેર સભા અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓમાં જ્વલંત વિજય હાંસલ કરનારા લોકપ્રતિનિધિઓને બિરદાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કાર્યક્રમમાં પક્ષના કાર્યકરો ને નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ સમારોહ થકી પાર્ટીએ સંગઠન શક્તિનું પ્રદર્શન કરવાની સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ ગૌરવપૂર્ણ પ્રસંગે જિલ્લા પંચાયતના નવનિયુક્ત સદસ્યો, પદાધિકારીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચોને વિશેષ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા હતા। મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આ તમામ લોકપ્રતિનિધિઓ ઉપરાંત વોર્ડ અધ્યક્ષો અને ઉપાધ્યક્ષોને સ્મૃતિ ચિહ્નો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા, પ્રભારી દુષ્યંત પટેલ, મહામંત્રી જિગ્નેશ પટેલ અને હરીશ પટેલ સહિતના અગ્રણી નેતાઓએ હાજરી આપી વિજેતાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સભાને સંબોધતા પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાએ તમામ વિજેતાઓને શુભેચ્છા પાઠવતા જનતાના ભરોસાને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો। જ્યારે પ્રભારી દુષ્યંત પટેલે આ જીતનો શ્રેય કાર્યકરોની અથાગ મહેનત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનકલ્યાણકારી નીતિઓને આપ્યો હતો। કાર્યક્રમના સમાપન ચરણમાં ઉપસ્થિત તમામ સરપંચો અને કાર્યકરોએ સાથે મળી પ્રદેશના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ભાવે કાર્ય કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। જીત મળી હતી એ બદલ આજે એમનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આજે ભારતીય જનતા પાર્ટીએ દાદરા નગર હવેલીમાં સાબિત કરી દીધું। ત્રણે ત્રણ सांसद, जिला पंचायत और नगर पालिका ત્રણે कब्जे કરીને આ પ્રદેશમાં ભગવો લહેરાશે। आज यहाँ पे भारतीय जनता पार्टी द्वारा जो जीते हुए जनप्रतिनिधि का और कार्यकर्ता का जो सम्मेलन रखा गया है उसकी दिशा निर्देश हमारे प्रदेश के अध्यक्ष श्री महेश भाई अगरिया के नेतृत्व में रखा गया। मैं महेश भाई जी का बहुत तहे दिल से धन्यवाद करता हूँ जिन्होंने हमारा सत्कार समारोह रखा है। और हमारी पूरी टीम जो 2 नंबर वार्ड से पूरे युवा कार्यकर्ता यहाँ पे आए हुए, मेरे भाई सभी आए हुए, उसका भी मैं तहे दिल से धन्यवाद करता हूँ। हर एक कार्य में वो हमारे साथ रहते हैं, उसके लिए बहुत तहे दिल से धन्यवाद।